મિત્રો, શું તમે પણ દિવસમાં વારંવાર ગેસ આવવાથી પરેશાન છો? પેટમાં ગેસ બનેલો રહે છે, પેટ ફૂલેલું લાગે છે અને ક્યારેક તો એટલી દુર્ગંધ આવે છે કે બહાર જવું પણ મુશ્કેલ થઈ જાય છે. આ સમસ્યા માત્ર શરમજનક જ નથી, પરંતુ તમારા પાચન તંત્રની ગરબડીનું પણ સંકેત છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. જો તમને પણ વારંવાર ગેસની સમસ્યા છે, તો આજનો આ વિડીયો તમારા માટે છે. કારણ કે આમાં હું તમને જણાવવા જઈ રહ્યો છું કે એવી કઈ વસ્તુ છે જેને જો તમે દરરોજ ખાઈ લો તો તમારા પેટનો ગેસ 90% સુધી ઓછો થઈ શકે છે અને પાચન તંત્ર એટલું મજબૂત થઈ જશે કે વારંવાર ગેસ થવાની મુશ્કેલી ખતમ થઈ જશે. નંબર 1, સમસ્યાને સમજો. ગેસ બનવો એ શરીરની એક કુદરતી પ્રક્રિયા છે, પરંતુ જ્યારે તે વારંવાર થવા લાગે, પેટમાં દુખાવો થાય, ભારેપણું લાગે અને દુર્ગંધ આવે, તો તે આંતરડામાં રહેલા બેક્ટેરિયા અને પાચનની ગડબડીનું સંકેત છે. તેના કારણો છે ખોટો ખોરાક, તેલ મસાલાવાળી વસ્તુઓ, મોડી રાત્રે જમવું, ફાઇબરની ઉણપ અથવા વધુ પડતું સેવન, ઓછું પાણી પીવું, તણાવ અને કેટલીક દવાઓની અસર. જો આ સમસ્યા લાંબા સમય સુધી બની રહે તો કબજિયાત, એસિડિટી, અપચો અને લીવરની સમસ્યાઓ પણ પેદા કરી શકે છે. નંબર 2, સોલ્યુશનનો વાયદો. મિત્રો, સૌથી સારી વાત એ છે કે વારંવાર ગેસ બનવાની સમસ્યાને દવાઓથી નહીં, પરંતુ તમારા ખોરાકમાં નાના નાના ફેરફાર કરીને જ ઠીક કરી શકાય છે. આજે હું તમને એક એવી વસ્તુ વિશે જણાવીશ જે સંપૂર્ણપણે નેચરલ છે, એટલે કે કુદરતી છે, દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે અને દરરોજ માત્ર એક મુઠ્ઠી ખાવાથી તમારા પેટનો ગેસ આપમેળે નીકળી જશે. સાથે જ હું તમને બીજા 4 નાના નાના ટિપ્સ પણ આપીશ, જેને અપનાવીને તમે ગેસની સમસ્યામાંથી હંમેશા માટે છુટકારો મેળવી શકો છો. નંબર 3, દરરોજ ખાવો આ વસ્તુ: શેકેલું જીરું પ્લસ અજમો પ્લસ વરિયાળી ગેસનાશક મિશ્રણ. આ ત્રણેય વસ્તુઓ પેટ માટે રામબાણ છે. જીરું: તેમાં રહેલું થાઇમોલ પાચન ઉત્સેચકોને સક્રિય કરે છે. અજમો: તેમાં થાઇમોન અને ફાઇબર હોય છે, જે આંતરડામાં ફસાયેલા ગેસને બહાર કાઢે છે. વરિયાળી: તે પેટને ઠંડક આપે છે, ગેસ બનતા અટકાવે છે અને શ્વાસની દુર્ગંધ પણ દૂર કરે છે. કેવી રીતે બનાવશો મિશ્રણ? 1 ચમચી જીરું, અજમો અને વરિયાળીને હળવા શેકી લો. ઠંડુ થયા પછી પીસી લો અને એક એરટાઇટ ડબ્બામાં ભરી લો. કેવી રીતે ખાવું? દરરોજ સવારે ખાલી પેટે અથવા જમ્યા પછી 1 ચમચી હૂંફાળા પાણી સાથે લો. તમે ઈચ્છો તો તેને છાશ અથવા ગરમ પાણીમાં નાખીને પણ પી શકો છો. તેનાથી 3 થી 5 દિવસમાં જ પેટ હળવું લાગશે, પાચન શક્તિ વધશે અને એસિડિટી ઘટશે. નંબર 4, સપોર્ટિંગ ફૂડ્સ. આ 5 વસ્તુઓ દરરોજ આહારમાં લો. હૂંફાળું પાણી: દિવસભર ઠંડુ પાણી પીવાને બદલે હળવું ગરમ પાણી પીવો. દહીં અથવા છાશ: તેમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે, જે પેટમાં સારા બેક્ટેરિયા વધારે છે. પપૈયું: તેમાં પેપેન નામનું એન્ઝાઇમ હોય છે, જે ખોરાકને જલ્દી પચાવે છે. આદુ લીંબુનું પાણી: સવારે જમ્યા પછી આદુના રસમાં લીંબુ અને સહેજ મીઠું નાખીને પી શકાય છે. ઈસબગુલની ભૂસી: રાત્રે સૂતા પહેલાં 1 ચમચી ઈસબગુલ હૂંફાળા
પાણી કે દૂધમાં લો. આનાથી કબજિયાત ખતમ થશે. સમસ્યા ઠીક થઈ જાય પછી બંધ કરી દેજો. નંબર 5, શું ન કરવું? તળેલું, શેકેલું, વાસી અને ખૂબ જ મસાલેદાર ખોરાક ટાળો. ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ અને દારૂ જેવી વસ્તુઓ ઓછી કરો. રાત્રે મોડેથી ન જમવું. જલ્દી જમવાનું ટાળો. જમ્યા પછી તરત જ સૂઈ જવાની આદત છોડો. તણાવ ઓછો કરો અને યોગ પ્રાણાયામ કરો. નંબર 6, લાઇફસ્ટાઇલ ટિપ્સ. ધીમે ધીમે જમો અને સારી રીતે ચાવીને ખાવો. થોડું જમો. દિવસમાં 4 કે 5 વાર. જમ્યા પછી તરત આરામ ન કરવો. 10 થી 15 મિનિટ વજ્રાસનમાં બેસવું અથવા ચાલવું. પવન મુક્તાસન, વજ્રાસન અને કપાલભાતિ જેવા યોગાસનો કે પ્રાણાયામ પેટના ગેસને બહાર કાઢવા માટે શ્રેષ્ઠ છે. નોંધ: જો સમસ્યા લાંબા સમય સુધી રહે, લોહીની ઉલટી થાય, બ્લીડિંગ થાય અથવા ખૂબ તેજ દુખાવો થાય તો તરત જ ડૉક્ટરની સલાહ લો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. આભાર.